નમસ્કાર મિત્રો. આજે વાત કરવી છે હિંમતે મર્દો તો મદદે ખુદા. અને પતિ અને પત્નીનો પ્રેમ શું હોઈ શકે છે, આ પ્રેમમાં કેટલી તાકાત હોઈ શકે છે. અને પતિ પત્નીનો પ્રેમ અકબંધ હોય તો જીવનના અનેક ઉતાર ચઢાવ આવતા હોય છે. ઘણા લોકો હિંમત હારી જતા હોય છે, પરંતુ પત્નીને પતિનો સાથ હોય અને પતિને પત્નીનો સાથ હોય તો એ જીવન જીવવાની ઘડી કંઈક અલગ હોય છે. મારે સંદેશો એવા લોકોને આપવો છે કે જે પોતાનું જીવન અમુક અડચણો આવતી હોય છે તો એ આખું જીવન હારી જતા હોય છે, પરંતુ એવા પણ લોકો છે કે બધું જ સર્વસ્વ ગુમાવી ચૂક્યા બાદ પણ પોતાની હિંમત નથી હારતા. આ છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા પાસે આવેલું, દિયોદરની બાજુમાં આવેલું વખા ગામ, અને જ્યાં કૃષ્ણાબેન મસરૂભાઈ, આ બંને પતિ પત્નીની વાત કરવી છે. દ્રશ્યો બતાવીશ તમને. અહીંયા કૃષ્ણાબેન છે, એમને ઘણા સમય પહેલા અકસ્માત થયો હતો, અને અકસ્માતમાં કહી શકાય કે કૃષ્ણાબેન પોતે કોમામાં સરી પડ્યા હતા. જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું. મસરૂભાઈને સારી એવી નોકરી હતી, સારો એવો પગાર હતો, પોતાનું મકાન હતું, પરંતુ એક પત્નીને બચાવવા માટે પોતે બધું જ ગુમાવી ચૂક્યા છે. બીજી દુઃખની વાત એ છે કે બે દીકરા હતા, એમાંથી એક દીકરો ભગવાને લઈ લીધો. એટલે ઘણી બધી આફતો આવી જીવનમાં, પરંતુ આ મસરૂભાઈ જે છે એ હિંમત નથી હાર્યા. અને આ વાત મારે એટલે લોકો સુધી લઈ જવી છે કે ઘણા લોકો નાની નાની વાતોમાં જીવનમાં જે અડચણો ઉતાર ચઢાવ આવતા હોય છે, અને એવી નાની નાની અડચણો સહન નથી કરી શકતા અને જીવન ટૂંકાવવાના પણ પ્રયાસો કરતા હોય છે. પરંતુ આ મસરૂભાઈ એક લોખંડી પુરુષ કહેવાય કે જેમની ઉપર એટલી બધી આફતો આવેલી, આખું મતલબ કહી શકાય કે જીવનમાં જે હતું બધું જ ગુમાવી ચૂક્યા છે. હવે માત્ર છે એમના પત્ની એમની સાથે, બાકી જીવનમાં કઈ છે નહીં. એટલે આજે મસરૂભાઈ પાસે પણ વાત કરશું, કૃષ્ણાબેન સાથે વાત કરશું. જે વ્યક્તિ કોમામાં હોય અને કોમામાંથી સરી પડેલું વ્યક્તિ પાછું આવે તો સમજી લેવું કે કાં તો કોકનો પ્રેમ કામ કરતો હોય ભગવાન પાસે. એનો જે પ્રેમ છે પતિ પત્નીનો, એ ભગવાને એમની અરજ સાંભળી હોય તો જ કોમામાંથી વ્યક્તિ બહાર આવી શકે છે. એટલે આ છે મસરૂભાઈના એમના પત્ની સાથેના પ્રેમની તાકાત, અને આ છે મસરૂભાઈની હિંમત કે જીવનમાં બધું ગુમાવ્યા બાદ પણ આજે પોતે હિંમત નથી હાર્યા. આખરે ત્યાં સુધી લડ્યા કે એમના પત્નીને બોલતા કર્યા. શું મસરૂભાઈ કેટલા વર્ષ થયા? નમસ્કાર. 2 વર્ષથી અભિના બને સર. શું થયું હતું એમને એક્સિડન્ટ થયો, અકસ્માત દરમિયાન અમે અકસ્માત થયો હતો સર. એ દરમિયાન અમે સરકારી હોસ્પિટલમાં ગયા. સરકારી હોસ્પિટલે હેમરેજ બતાવ્યું, પરંતુ અમારા જોડે કંઈ અમે તાત્કાલિક નિદાન કરાયું નહીં. પર અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં ઓપરેશન કરાયું તો કોમમાં જતો રહ્યો. ડૉક્ટર છૂટી પડ્યા, પરંતુ હું હિંમત ના હાર્યો. મને વિશ્વાસ હતો કે આજની તો કાલે, જ્યાં સુધી એમના જીવમાં જીવશે ત્યાં સુધી હું મારાથી જે બને સેવા કરું. મેં મારું બધું ન્યોછાવર કરી અને એમની સેવામાં લાગી ગયો, અને ભગવાને અને લોકોના સાથ સહકારથી કોમામાં ગયેલે 9 મહિને પાછા આવ્યા. અત્યારે બોલે છે, સમજે છે, ખાઈ પીએ છે, પરંતુ ચાલી નહીં શકતા. હું મારાથી બનતી કોશિશ કરું છું, એમને ખવડાવું, પીવડાવું, નવરાવું, ધોરાવું, એમને જે બને મારાથી જે થાય. કારણ કે મને એક ભગવાન ઉપર અને મારા કામ પર હિંમત છે કે આજની તો કાલે એ અતિવી થઈ જશે. અને અગર નહીં થાય તો મારું માનવતા તરીકેની ફરજ છે કે પતિની કસોટી ક્યારે થાય કે પત્નીની બીમારીમાં એ ફરજ સમજીને હું એમનું જે મારાથી બને એ હાલ એમનું કામ કરી જાઉં છું, અને ભગવાનના શ્રદ્ધાથી વિશ્વાસથી બેસી રહ્યો છું. ઘણા પતિઓ આ કળિયુગમાં એવા હોય છે કે પત્નીને કંઈક તકલીફ થતી હોય ત્યારે એ એવું વિચારતા હોય છે કાં તો આનાથી હું છુટકારો ક્યારે મેળવું, ક્યાં તો આનું દેહાંત ક્યારે થઈ જાય. આવું વિચારવાળા પતિઓને પણ એક સંદેશ છે કે જો પતિ અને પત્નીનો જે ધર્મ સાચો નિભાવો ને તો દુનિયાની કોઈ તાકાત તમને હરાવી નથી શકતી. અને આ સંદેશ મારે દુનિયાને આપવો છે. એટલા માટે જ્યારે મેં સાંભળ્યું
અહીંના એક આગેવાન છે બકાભાઈ એટલે કે પ્રદીપભાઈ શાહ, અને મને ગઈકાલે જ એમને વાત કરી કે આવી ઘટના બની છે અને બધું જ જીવનમાં ગુમાવી ચૂક્યા છે પત્નીની પાછળ. તો ખરેખર આ વસ્તુ મારે લોકો સુધી પહોંચાડવી છે. પહેલા તો મેં આવીને મસરૂભાઈને વાત કરી તો એ ના પાડતા હતા કે મારે મીડિયામાં કંઈ આપવું નથી, પરંતુ મેં એમને હિંમત આપી કે મીડિયામાં મારે બીજા લોકોને એક સંદેશ પહોંચાડવો છે, એટલા માટે મારે આ વાતને રજૂ કરવી છે અહીંયા. અને આપ જોઈ શકો છો કૃષ્ણાબેનની હાલત આજે પણ વ્હીલચેર ઉપર છે. એમને નવડાવવાના, ખવડાવવાના, કપડાં બદલાવવાના તમામ કામ મસરૂભાઈ કરે છે. વિચારો મિત્રો, પતિ પત્નીનો પ્રેમ જો અડગ હોય તો કહી શકાય કે ભગવાનને પણ નીચે ઉતરવું પડે. અને જે રીતના આજે હું અહીંયા બેઠો છું ને, મારી પણ છાતી ગદગદ ભરાઈ જાય એવા દ્રશ્યો છે કે અહીંયા ખુદ ભગવાન નીચે ઉતર્યા છે. અને ત્યારે જ આ કૃષ્ણાબેન બોલતા થયા છે. કૃષ્ણાબેન, કેટલા વર્ષથી આ તકલીફ હતી? 2 વર્ષ. અત્યારે કેવું છે? સારું છે. પતિ કેવી સેવા કરે તમારી? સારી કરે છે. બીજા લોકોને પણ બીજી પત્નીઓને આવા જ પતિ મળે એવી દુઆ કરશો ભગવાન? હોય તો બિલકુલ, હું એમની પાસે વધારે નહીં બોલાવું, કારણ કે એમની તકલીફ જે છે એમાં સહભાગી બન્યો છું આજે હું, કે ભગવાન એમને જલ્દી ચાલતા કરે. આજે પણ તમામ જે એમના કામ છે એ મસરૂભાઈ કરે છે, અને એમને પણ ભગવાન હિંમત આપે એવી માતાજી પાસે હું પ્રાર્થના કરીશ કે કલયુગમાં દરેક દીકરીને, દરેક બહેનને, દરેક માતાઓને આવા પતિઓ મળે, જેથી કરીને એમનું જીવન સ્વર્ગ બની જાય. ભલે આપણી પાસે કંઈ હોય કે ના હોય, ખાવા દાણા ના હોય તો ચાલે, પરંતુ ઘરમાં પ્રેમ હોવો જોઈએ. તો દાણા તો ભગવાન પણ પૂરા કરશે. મસરૂભાઈ, મારે વાત કરવી છે. ઘણા બધા એવા લોકો હોય છે કે એક જ વસ્તુ ગુમાઈ જાય તો પણ હિંમત હારી જતા હોય, ખોટું પગલું ભરી દેતા હોય, મા બાપને અણધારી આફતમાં મૂકી દેતા હોય છે. એવા લોકોને સંદેશ આપવો છે. મિત્રો, હું એ કહેવા માંગુ છું કે જીવનમાં સુખ અને દુઃખ તડકા છાયાની જેમ હોય છે, પરંતુ ઘરમાં ગમે એવા પરિસ્થિતિ આવે, ગમે એવા પરિબળો આવે, પરંતુ હિંમત નહીં હારવાની. ભગવાને અમૂલ્ય જિંદગી આપી છે, તો તમે એનો હિંમતથી સામનો કરો. અને દરેકને હું એ કહેવા માંગુ છું કે સુખ અને દુઃખ તડકા છાયાની જેમ છે, પરંતુ હિંમત નહીં હારવાની. તમારાથી જે બનવું, હા, તમે લોકોની મદદ માગી શકો છો, ભગવાનના સહારે જે ન કરેલા કાર્યો તમે કરી શકો છો. અને શાસ્ત્રમાં અને ગીતામાં કહ્યું છે કે ખુદી કો કરે ઇતના બુલંદ, હર તકદીર સે પહેલે બંદા બંદશે પૂછે કે બતા તેરી ક્યાં રજા હૈ. આ સૂત્ર તમે ધ્યાનમાં રાખીને જો તમે તમારું કાર્ય કરશો તો ભગવાન 100% તમને સપોર્ટ અને સાથ સહકાર આપશે. અને મારી પાસે હું એ જ માનું છું કે ખરેખર મારી હિંમત કંઈ નથી, પરંતુ મારી મેં ફરજ પૂરી કરી અને ભગવાને મને એનો સાથ સપોર્ટ આપ્યો છે. નહીં તો પ્રાઇવેટ હોસ્પિટલમાં ડૉક્ટર ખુદ છૂટી પડ્યા હતા કે આ બેન 5 કે 7 દિવસની મહેમાન છે, કાકા તમે અહીં રાખશો તો એમનું પીએમ કરવું પડશે, લાશ ચીંથવી પડશે, અમારે એમનું બોડી ચીંથવી પડશે, એના કરતાં તમે ઘરે લઈ જાઓ તો સારો સંસ્કાર થાય. પરંતુ હું હિંમત નહોતો હાર્યો અને મેં એમને જે મારાથી બનતું મેં સેવા કરી, લોકોએ સાથ સપોર્ટ આપ્યો, અને એના કારણે હાલ મારી પાસે બેઠા છે, બોલે છે, ખાય છે, જમે છે. હું ચલાવું તો ચાલી શકે છે, અને ઘણું એવું સારું છે સાહેબ. એવું કહો કે 101% રિઝલ્ટ મને જોવા મળ્યું છે, અને એ બધું છે ગોડ અને ભગવાન અને લોકોના સાથ સહકારથી. જોયું, ભગવાનને પણ આ મસરૂભાઈએ મજબૂર કરી દીધા કે એમની પત્ની એમને પાછી મળી જાય, અને જે પણ સેવા કરવી પડશે એ કરવા માટે તૈયાર થયા. અને ભગવાનને મજબૂર થવું પડ્યું, નીચે ઉતરવું પડ્યું. સાક્ષાત અત્યારે જોઈ રહ્યા છો, આ ભગવાનની દેન હોઈ શકે અને બીજો મસરૂભાઈનો પ્રેમ હોઈ શકે. મસરૂભાઈ, પેલા નોકરીમાં શું હતું તમારે? હું સાહેબ, મારે સરકારી નોકરી હતી, HPCL જોબ કરતો હતો, SM હતો, સિનિયર મેનેજર. મારા હાથ નીચે 150 માણસો હતા. 8 કલાકની જોબ હતી. મારું PF, અખરેજા, ઇન્સેન્ટિવ બધું મને મળતું હતું. પોતાનું મકાન હતું સોસાયટીમાં, 25 લાખનું મકાન હતું સાહેબ. મેં લોકોના વ્યવહાર રાખવા માટે મકાન 22 લાખમાં વેચી માર્યું, અને લોકોનો 12 મહિના 1 વર્ષ પછી મેં બધાના પૈસા ભરપાઈ કર્યા છે. અત્યારે હું ભાડે રહું છું. મારો એક બાબો છે, એ પ્રાઇવેટ મજૂરી કરે છે સાહેબ. પરંતુ હું હિંમત હાર્યો નથી કે કાલે આવશે, મારો પત્ની સલામત છે તો બધું મારી પાસે મૂડી જ છે. તમને પણ એ જ કહું છું કે જીવનમાં ગમે એવા પરિબળો આવે, ગમે એવા દુઃખ આવે, સુખ આવે, પરંતુ હિંમત ના હારતા અને તમારી ફરજ ચૂકતા નહીં. તમે ચાહે પત્ની હોય, ચાહે મા હોય, ચાહે બહેન હોય, ચાહે ભાઈ હોય, તમારાથી જે બને એ કરજો. ભગવાન તમને જરૂર સાથ સહકાર આપશે. જોયું તમે મિત્રો કે જીવનમાં ઘણું બધું હતું, નોકરી હતી, પોતાનું મકાન હતું, બધું જ ગુમાવી ચૂક્યા છે પત્નીને પાછી મેળવવા માટે. કારણ કે પોતાની ગાડી હતી, પાછી મેળવવા માટે, એટલે કે જ્યારે કોમામાં જતી, કોઈ પણ દર્દી જ્યારે કોમામાં જાય ત્યારે 100% એનો પરિવાર એને ગુમાવી ચૂક્યો હોય એવું અહેસાસ થાય છે. પરંતુ કોમામાં ગયા બાદ પણ આ મસરૂભાઈએ પત્નીનો પ્રેમ નથી ઓછો કર્યો, ભગવાન ઉપરનો ભરોસો નથી ઓછો કર્યો, પોતાની હિંમત નથી ભૂલ્યા
અને જીવનમાં એના જે દિલ કહેવાય ને, દિલને તૂટવા નથી દીધું. અને આ તરંગો ત્યારે જ મળે છે અને ત્યારે જ ભગવાનને મજબૂર થઈને નીચે ઉતરવું પડે છે ઇન્સાનને જીવાડવા માટે. અને આ એ ઇન્સાન બંને છે કે આજે પણ ભગવાન એમને જીવાડી રહ્યો છે, સર્વસ્વ ગુમાવી ચૂક્યા બાદ પણ. આ ઘટનાને મારે એટલે વાગોળવી પડે છે કે ઘણા લોકો જીવનથી હારી જતા હોય છે, મનોબળ તૂટી જતું હોય છે જીવનમાં. એવા લોકોને એક સંદેશ છે કે જો તમારામાં હિંમત હશે તો કોઈની તાકાત નથી કે તમને હરાવી શકે. ભગવાનને પણ મજબૂર બનવું પડે જો તમારામાં હિંમત હશે તો. આ હતા દિયોદર તાલુકાના વખા ગામના મસરૂભાઈ પરમાર, કે આજે મારે એમના ઘરે જવા માટે મારે ખુદને મજબૂર થવું પડ્યું જ્યારે મેં આ કહાની સાંભળી. કારણ કે આ મારે લોકો સુધી એક સંદેશો પહોંચાડવો હતો કે જ્યાં લોકો ઘણા બધા જીવનથી કંટાળી જતા હોય છે, નિરાશ થઈ જતા હોય છે અને ખોટું પગલું ભરી અને પરિવાર ઉપર એક આફત ઊભી કરતા હોય છે. એવા લોકો માટે સંદેશ છે, જીવનમાં સંઘર્ષ કરો, ભગવાન તમને સાક્ષાત મળવા આવશે. મારી સાથે હતા મસરૂભાઈ પરમાર, એમના પત્ની કૃષ્ણાબેન. કૃષ્ણાબેન અત્યારે કેવું છે? સારું છે. સારું છે. જમવાનું બીજું બધું બધું સારું. કોણ બનાવે ખાવાનું? પપ્પા મશરૂભાઈ બનાવે. મસરૂભાઈ બનાવે. એ બનાવે ભાવે તમને? હોય તો ખાવું તો પડે જ, ગમે એવું બનાવે હા. પણ સારું જ બનાવતા હશે. સારું બનાવે છે. બીજી બધી જ સેવા એ જ કરે. બધી સેવા ઈ જ કરે છે. કોણ આવે બીજું? તો આપણો દીકરો હાલ ક્યાં છે? અમદાવાદ એ આવે અહીંયા? આવે છે. લગ્ન કરેલા દીકરા? હોય જો બધી જ સેવા મસરૂભાઈ કરે છે, ખાવા પણ મસરૂભાઈ બનાવે અને ખવડાવે પણ મસરૂભાઈ. હવે એમાં તમે વિચાર કરો કે માણસ અત્યારે ગામની અંદર ભાડે રહે છે, પોતાનું મકાન હતું, પોતાની ગાડી હતી, સારી એવી નોકરી હતી, 150 લોકો એમના હાથ નીચે કામ કરતા હતા. એ વ્યક્તિએ પોતાની પત્ની માટે બધું જ ગુમાવી નાખ્યું છે, પરંતુ હિંમત નથી ગુમાવી. અને એનું આ જીવતું જાગતું ઉદાહરણ અને તમારી સામેનો આ દાખલો છે. નમસ્કાર.